પ્રમુખ સ્વામી મહારાજનો વૈશ્વિક પ્રભાવ ગિનેસ બુક ઓફ રેકોર્ડ જુદા જુદા રેકોર્ડ્સ બહાર પાડે છે. એમાં 2004ની સાલમાં એમણે એવો વિચાર આવ્યો કે વિશ્વની અતિ પ્રભાવશાળી વ્યક્તિ એ જુદા જુદા ક્ષેત્રોની અંદર હોય એવી 20 વ્યક્તિઓ એમણે પસંદ કરી અને ધર્મ ક્ષેત્રમાં એક નામ આપ્યું પ્રમુખ સ્વામી મહારાજ. 7 અબજની વસ્તીમાં ધર્મ ક્ષેત્રમાં વૈશ્વિક પ્રભાવ એ પ્રમુખ સ્વામી મહારાજનો છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે દેહ વિલય થયો ત્યારે એ સમયે સારંગપુરની અંદર 21 લાખ લોકો આવ્યા. ભારતના વડાપ્રધાનથી માંડી જે અંબાણી જેવા ઉદ્યોગપતિઓ, મોટા મોટા સંતો અને બધા હરિભક્તો દેશ વિદેશના ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં પધાર્યા. મોરારી બાપુ પણ બોલી ઉઠ્યા કે અત્યાર સુધીના ઇતિહાસની અંદર આ વિશ્વની અંદર કોઈ પણ ધર્મગુરુ અથવા બીજા કોઈએ પણ દેહ મૂક્યો હોય અને એમના દેહના દર્શન કરવા માટે આટલા બધા મનુષ્યો આવે આ મેં મારી જિંદગીમાં પહેલી વખત જોયું અને જાણ્યું. આ વિશ્વ ઉપર સ્વામીનો આવો એક અદ્ભુત આ પ્રભાવ આપણને ખ્યાલ આવે છે. તમે જો ગિનેસ બુક ઓફ રેકોર્ડની અંદર જુદી જુદી ઘણી પ્રકારની વાતો પ્રમુખ સ્વામી અંગેની છે કે ભાઈ લંડનનો અન્નકૂટ, પછી લંડનનું મોટામાં મોટું મંદિર, પછી આટલા બધા મંદિરો બનાવનાર પ્રમુખ સ્વામી મહારાજ. એક વ્યક્તિએ આ બ્રહ્માંડ થયું ત્યારથી અત્યાર સુધી 1100 મંદિરો કર્યા હોય તો ફક્ત એક જ છે પ્રમુખ સ્વામી મહારાજ. દિલ્હી અક્ષરધામ માટે પણ કહ્યું કે લાર્જેસ્ટ કોમ્પ્રિહેન્સિવ હિન્દુ ટેમ્પલ ઇન ધી વર્લ્ડ. આખી દુનિયાની અંદર આવું ધબકતું બધા ધર્મજ્ઞાન વૈરાગ ભક્તિથી એવું કોઈ મંદિર હોય તો દિલ્હીનું અક્ષરધામ. એટલે આ પ્રમાણે એવી અદ્ભુત બધી વાતો આ પ્રમાણે વિશ્વની અંદર આ પ્રસિદ્ધ થયેલી છે. આપ જુઓ કે સ્વામીશ્રી જ્યારે એ દેહ મૂક્યો ત્યારે આટલા બધા આવ્યા તો ખરા, પણ એની શ્રદ્ધાંજલિમાં આપણને નવે લાગે કે અમેરિકા એણે પોતાના કેપિટલ હિલ ઉપરથી ધ્વજ ફરકાવ્યો, ઓબામાએ પોતે. બ્રિટનની પાર્લામેન્ટ એણે પણ સ્વામીના ગુણાનુવાદ ગાઈ અને માનમાં સભા મોકૂફ રાખી. એવી રીતે ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટ, એવી રીતે ભારતની રાજ્યસભા, ગુજરાતની વિધાનસભા. આ શબ્દો એટલા માટે કહું છું કે આ વિશ્વ અંદર આવી ગયું આની અંદર. અને એમાં એમ થયું અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ સત્પુરુષ કે ગુરુ કે સાધુ એણે દેહ મૂક્યો હોય અને વિશ્વ શ્રદ્ધાંજલિ આવી રીતે પાર્લામેન્ટો દ્વારા આપે ને એ પણ વિશ્વમાં કોઈ દાડો બન્યો નથી. એટલે આ વાત સ્વામીશ્રીએ બનાવેલા 1100 કે 1200 મંદિરો હવે એ કોઈએ નથી કર્યા. 1000 ઉપરાંત સુશિક્ષિત સંતો કર્યા. 17,000 ગામોમાં વિચરણ, 2.5 લાખ ઘરોની અંદર પધરામણી, લગભગ 50 દેશોની અંદર એમનું વિચરણ, આદિવાસીના ઝૂંપડાથી માંડીને વિદેશીની મોલાતો સુધી 7 લાખ પત્રો, કંઈ બુદ્ધિમાં બેસે એવી નહીં વાત, એનું એમણે આ પ્રમાણે લેખન વાંચન કરીને સમાધાન હરિભક્તોનું કર્યું. 1 કરોડથી વધુ વ્યક્તિઓની પર્સનલ વ્યક્તિગત મુલાકાત સ્વામી આપેલી છે. એ પણ કરોડ ઉપર જતી જાય છે વાત. એટલે આવું કોઈ દિવસે સન્માન થયું નહીં. ડૉક્ટર સ્વામી ઘણી વખત કહે છે કે પ્રમુખ સ્વામીનું જે ફૂલહારોથી અને બધું સન્માન થયું છે ને હજી સુધી કોઈનું દુનિયામાં આટલું બધું થયું નથી. અને આવું બનેલું છે. એની સાથે તમે જુઓ કે આપણું 55,000 યુવકોનું જે સ્વયંસેવક દળ, 17,000થી વધુ સભા કેન્દ્રો અને 50 લાખ બધા કેન્દ્રોમાં હરિભક્તો લાભ લે છે. એટલે એ દૃષ્ટિથી બહુ જ મોટી અદ્ભુત વાત એ સમયની અંદર આપણને બધાને અત્યારે આનંદ પમાડે છે. એની સાથે જુઓ કે પ્રમુખ સ્વામી મહારાજે કેવું કોને બધા કેટલા લોકો ઉપર પ્રભાવ. બ્રિટનના જે રાજવી જે પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ ફિલિપ્સ, એ બધાએ પણ બકિંગહામ પેલેસમાં બોલાવીને સ્વામીનું સન્માન કરેલું છે. બહારીનના શેખ ઈસા બિન સલમાન અલ ખલીફા એણે પણ પોતાના મહેલની અંદર પધરાવીને સ્વામીનું સ્વાગત કરેલું છે. કઝાકિસ્તાનના જે પ્રમુખ જે મુસલમાન એ જ્યારે અક્ષરધામ દિલ્હીમાં આવ્યા ત્યારે એ સમયની અંદર
બહુ જ પ્રભાવિત થયા અને એમણે એક વિશ્વ ધર્મ પરિષદ બોલાવેલી ત્યાં કઝાકિસ્તાનમાં. એમાં આપણને આમંત્રણ આપેલું, આપણા પ્રતિનિધિઓ ત્યાં આગળ ગયેલા. એટલે આ વાત વિશ્વભરના હવે મહાનુભાવો જોઈએ તો એમને પણ કેવો પ્રભાવ પથરાયેલો છે. હમણાં જ આપણે જોયું કે નઝીમ અલ કુદ્સી સ્વામીશ્રીના જન્મજયંતિ પ્રસંગે આણંદ પધારેલા. સિરિયાના રાજકુમાર છે અને એ પોતે કહે છે કે મને લાગ્યું કે પ્રમુખ સ્વામીની આંખોમાં દિવ્ય અગ્નિ જ્યોતિ એ મારી આંખમાં પ્રવેશી છે. એમણે મારા માથા ઉપર હાથ મૂક્યા ત્યારે મને માતાની ગોદનો એક અહેસાસ અને એનો અનુભવ થયો. બિલ ક્લિન્ટન એ જ્યારે 2000ની સાલની અંદર સ્વામીશ્રીને માયામીમાં મળ્યા ત્યારે એ વખતે પણ એ પ્રભાવિત થઈ ગયેલા અને કહેલું કે આઈ સો ઇન્ટિગ્રિટી ઇન હિઝ આઈઝ. સ્વામીશ્રીની આંખોમાં મેં શું જોયું? એક દિવ્ય સાધુતા જોઈ. ગાંધીનગર સ્વામીશ્રીના આમંત્રણથી આવ્યા ત્યારે બોલી ઉઠેલા કે મેં ઘણા બધા સંતો અને બીજા મહાપુરુષો જોયા છે કે આગળ આવવું હોય તો બીજાને ટાંગો પકડીને પછાડીને આગળ આવે. પ્રમુખ સ્વામી એમના સદ્ગુણોથી આગળ આવ્યા છે અને એ બધાને જોડવામાં માને છે. એટલા બધા પ્રભાવિત થઈ ગયેલા કે સમયનું પણ ભાન ન રહ્યું. એમના સેક્રેટરી સાહેબ બીજે જવાનું છે આપણે કે ક્યાં ત્યાં રસમાં ભંગ પાડ્યો. તો એવી પ્રકારનો ભાવ આપણને આ બધામાં દેખાય છે. ટોની બ્લેર ઇંગ્લેન્ડના એ વડાપ્રધાન એ પણ કહેતા કે પ્રમુખ સ્વામી સાચા અર્થમાં એક આધ્યાત્મિક નેતા અને માનવતાવાદી મહાપુરુષ હતા. પ્રિન્સ ચાર્લ્સ કહેતા કે હું તો એમનો અત્યંત ચાહક રહ્યો છું. લંડનમાં તેમણે સ્થાપેલ મંદિર સીમા ચિહ્ન છે અને કહે હું મારા ધર્મપત્ની સાથે મંદિરમાં ઘણા ઉત્સવોની અંદર ગયેલો છું, એવી વાત કરી. હવે ઇસ્કોનવાળા જે પૂજ્ય શ્રુતિ ધર્મદાસ એમણે કહ્યું કે પ્રમુખ સ્વામી શિક્ષાપત્રી અને વચનામૃતનું મૂર્તિમાન સ્વરૂપ હતા. એટલે આ અમારા જે ગુરુ પ્રભુપાદ ઘણી વખત કહેતા જે પ્રમુખ સ્વામી માટે ઘણું આ ઉચિત છે. હવે એવી બધી વાત એમણે કહેલી. આપ જુઓ કે આપણી ફિલ્મ બનેલી જે મિસ્ટિક ઇન્ડિયા, એના જે ડાયરેક્ટર હતા ફિલ્મના એ મિસ્ટર કીથ મિલ્ટન, એ પણ કહે છે કે મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મના નિર્માણમાં મને જે અનુભવ થયો છે તે ક્યારેય થયો નથી અને મને ચોક્કસ ખબર છે કે આ બધું કાર્ય કેવળ પ્રમુખ સ્વામીના આશીર્વાદથી થયેલું છે. કોઈ વખતે ફિલ્મ લેવાની હોય અને વાદળા હોય, સૂર્યપ્રકાશ ના હોય, જે રીતના શોટ જોઈએ એ પ્રકારના મળવાની કંઈ શક્યતા ના હોય અને સ્વામી એવા ચમત્કારથી એ બધા કાર્ય એ સિદ્ધ કરી આપેલા છે. એટલે એ પણ બહુ પ્રભાવિત થયેલા છે. જોસફ મોટુરિયાની વાત તો જાણો છો કે એમણે પણ આપણા ઉત્સવમાં 1985માં દારૂ છોડ્યો અને એ કહેતા કે સ્વામીશ્રી સર્વગુણ સંપન્ન ગુરુ હતા જેમણે મારા જીવનમાંથી મમત્વની ભાવના અને અહમ સદંતર દૂર કર્યા છે. વિચાર કરો, દારૂ છોડાવો એના કરતાં આ વધુ અઘરું છે. એ એમના જીવનમાં આવી ગયેલો. આવી વાત એમણે આ વખતે કરેલી. કંપાલાના આદિમ આલમ જે વિખ્યાત ઉદ્યોગપતિ છે મુસલમાન, એ કહે છે હું જન્મે મુસ્લિમ છું પરંતુ નમ્રતા, સાદગી અને અદૃશ્ય મહાનતાથી આવૃત પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય વિસરી શકીશ નહીં. એવી વાત એમણે એ સમયમાં પણ કરી. વળી દક્ષિણ આફ્રિકાની અંદર અને ગેબરનની અંદર આવા બધા એક અશ્વિન ત્રિકમજી હિન્દુ મહાસભાના પ્રમુખ એને વાત કરી કે જ્યારે હું પ્રમુખ સ્વામીના હાથને સ્પર્શ્યો ત્યારે મને જણજણાટી આમ થઈ ગઈ. જે ખલીફા બિન સલમાન અલ ખલીફા એ પણ કહેતા કે સૌને દ્રઢ વિશ્વાસ છે કે પ્રમુખ સ્વામીજી આપણા વિશ્વ પર સદીઓ સુધી કૃપા વરસાવતા રહેશે. એવી વાત પણ એમણે એ વખત કરેલી. મુસલમાન દેશોની અંદર પણ સ્વામીનો કેવો પ્રભાવ છે. આપણે છેલ્લે વાત કરીએ તો આજે અબુધાબીની અંદર એનો શેખ આપણને 13 એકર 5 મંદિર માટે 8 જે પાર્કિંગ માટે એવી જમીન ફાળવી અને 3 શિખરનું પથ્થરનું મંદિર બનાવવાની પરવાનગી આપી દીધી છે. એના નકશાને બધું પાસ થઈ રહેલું છે. હસન કમાલ જે રાષ્ટ્રીય શાયર કહેવાય બહારીનના, એ પણ હંમેશા પ્રમુખ સ્વામીનો ફોટો હંમેશા પોકેટમાં રાખે. એટલે આવા બધા જુદી જુદી પાર્ટીઓના ભારતની અંદરના બધા મહાપુરુષો અથવા બધા મહાનુભાવો એમણે પણ સ્વામી માટે કેવો ભાવ રાખ્યો છે. એમને કોઈ પાર્ટીની સાથે કોઈ એવું નથી કે હું આનો તેનો, પરંતુ એ બધાના છે.
અહમદ પટેલ પણ કહેતા કે કોઈને પણ નીચા પાડીને તેમણે આગળ વધવાનો કોઈ દિવસ પ્રયત્ન કર્યો નથી. એમનામાં કોઈ અહમભાવ કે આ પ્રમાણે અભિમાન નહોતો. અમે તો કંઈક આવું કંઈક ચૂંટણીમાં હોય એને જીતીએ બધું થાય તો અમને કેફ ચડી જાય. સ્વામીના જીવનમાં આવું કોઈ દિવસ જોયું નથી. આપણને નવી જેવું લાગે. અરુણ જેટલી કહેતા કે અત્યાર સુધીના ઇતિહાસમાં ભારતની સંસ્કૃતિને વિશ્વ સ્તરે ઉજાગર કરનાર કોઈ હોય તો પ્રમુખ સ્વામી મહારાજ. એટલે આ બધા મોટા માણસો છે ને બહુ વિચારીને અને ભાવથી બોલતા હોય છે. એ આપણને આના ઉપરથી આ ખ્યાલ આવે છે.